1 સંખ્યા પદ્ધતિ. આપણે સંખ્યા રેખા વિશે જાણીએ છીએ. સંખ્યા રેખા પર ઓને સંગત 0 લઈએ અને 0ની જમણી બાજુ આવેલ 1, 2, 3 વગેરે જેવી સંખ્યા મળશે. આવી અનંત સંખ્યાના જથ્થાને કેપિટલ N વડે દર્શાવીએ છીએ, જેને પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કહે છે. પ્રાકૃતિક સંખ્યાઓની સાથે 0ને સમાવતા ગણને પૂર્ણ સંખ્યાઓનો ગણ કહે છે. કેપિટલ W બરાબર સેટ ઓફ 0, 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટિવ. અહીં કેપિટલ N એ કેપિટલ W નો ઉપગણ છે, એટલે કે n સબસેટ ઓફ W. હવે 0ની ડાબી બાજુ -1, -2, -3 અપ ટુ ઇન્ફિનિટિવ સંખ્યાઓ આવેલી છે. સંખ્યા રેખા પરની આ બધી જ સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કહે છે, જેને કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે. કેપિટલ Z ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ અપ ટુ ઇન્ફિનિટિવ ટુ -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટિવ. અહીં W સબસેટ ઓફ Z માટે n સબસેટ ઓફ W સબસેટ ઓફ Z. હવે હજુ પણ સંખ્યા રેખા પર 1/2, 1/4, 3/4, -1/2 વગેરે જેવી સંખ્યાઓ બાકી રહી છે. આ સંખ્યાઓને આપણે સમમેય સંખ્યાઓ કહીશું. તેને કેપિટલ Q વડે દર્શાવીશું. દરેક સમમેય સંખ્યાને P/Q વડે પણ દર્શાવી શકાય, જ્યાં P બિલોંગ્સ ટુ Z, Q બિલોંગ્સ ટુ N તથા P અને Q ને એક સિવાય બીજો કોઈ અવયવ નથી. કોઈ પણ A બિલોંગ્સ ટુ Z માટે A ઇઝ ઇક્વલ ટુ A/1. તેથી A બિલોંગ્સ ટુ Q પણ છે. આમ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ એ સમમેય સંખ્યાઓ પણ છે. તેથી Z સબસેટ ઓફ Q માટે n સબસેટ ઓફ W સબસેટ ઓફ Z સબસેટ ઓફ Q. હવે કેટલાક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 1, 3, -5 અને -3.5 સમમેય સંખ્યાઓ છે? જો હા, તો તેને P/Q સ્વરૂપમાં દર્શાવો, જ્યાં P બિલોંગ્સ ટુ Z, Q બિલોંગ્સ ટુ N. હા, 3, -5 અને -3.5 સમમેય સંખ્યાઓ છે. 3 ને P/Q સ્વરૂપમાં 3/1, જ્યાં 3 બિલોંગ્સ ટુ Z અને 1 બિલોંગ્સ ટુ N. -5 ને P/Q સ્વરૂપમાં -5/1, જ્યાં -5 બિલોંગ્સ ટુ Z અને 1 બિલોંગ્સ ટુ N. અને -3.5 ને P/Q સ્વરૂપમાં -35/10, એટલે કે -7/2, જ્યાં -7 બિલોંગ્સ ટુ Z અને 2 બિલોંગ્સ ટુ N રીતે દર્શાવાય. ઉદાહરણ 2, 4 અને 6 વચ્ચેની 3 સમમેય સંખ્યાઓ શોધો. હવે પહેલી સમમેય સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4 + 6 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 10/2 ઇઝ ઇક્વલ ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 5/1. બીજી સમમેય સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4 + 5 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 9/2. ત્રીજી સમમેય સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 5 + 6 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 11/2. ઉદાહરણ 3, 2/7 અને 4/9 વચ્ચેની બે સમમેય સંખ્યાઓ શોધો. 2/7 ઇઝ ઇક્વલ ટુ 2 × 9/7 × 9 ઇઝ ઇક્વલ ટુ 18/9.
63 અને 4/9 ઇઝ ઇક્વલ ટુ 4 into 7 upon 9 into 7 is equal to 28/63. હવે 19/63, 20/63, 21/63, 22/63, 23/63, 24/63, 25/63, 26/63, 27/63 એ નવ સમય સંખ્યાઓ 18/63 અને 28/63 વચ્ચે છે. આથી 19/63 અને 24/63 એમ બે સમય સંખ્યાઓ 2/7 અને 4/9 ની વચ્ચે છે. અથવા એક સમય સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2/7 પ્લસ 4/9 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 18 પ્લસ 28 હોલ અપોન 63 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 46/63 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 23/63. બીજી સમય સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2/7 plus 23/63 whole upon 2 is equal to 18 plus 23 whole upon 63 upon 2 is equal to 41/63 into 2 is equal to 41/126. આથી 23/63 અને 41/126 એ 2/7 અને 4/9 વચ્ચેની બે સમય સંખ્યાઓ છે. અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ જથ્થાને r વડે દર્શાવીશું. તે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. કેપિટલ આરમાં તમામ સમય અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. Q સબસેટ ઓફ R એટલે કે n સબસેટ ઓફ W subset of Z, subset of Q, subset of R. આમ જે વાસ્તવિક સંખ્યાઓ સમય નથી તેમને અસમય સંખ્યાઓ કહે છે. અસમય સંખ્યાઓના ગણને કેપિટલ I વડે દર્શાવાય છે. I છેદ Q ઇઝ ઇક્વલ ટુ 5 અને I યોગ Q ઇઝ ઇક્વલ ટુ R. ચાલો હવે આપણે અસમય સંખ્યાઓ વિશે વધારે અભ્યાસ કરીએ. હવે આપણે જોઈએ કે સંખ્યા રેખા પર અસમય સંખ્યાને કેવી રીતે દર્શાવી શકાય છે. ઉદાહરણ √5 ને સંખ્યા રેખા પર દર્શાવો. સંખ્યા રેખા L ઉપર O ને સંગત બિંદુ O લો. OA ઇઝ ઇક્વલ ટુ 2 એકમ થાય તેવું એક બિંદુ એ સંખ્યા રેખા L ઉપર લો. હવે કાટકોણ ત્રિકોણ OAP એવો રચો જેમાં મેજર ઓફ એંગલ OAP ઇઝ ઇક્વલ ટુ 90 અને AP ઇઝ ઇક્વલ ટુ 1 એકમ હોય. OP સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OA સ્ક્વેર પ્લસ AP સ્ક્વેર. પાયથાગોરસનો પ્રમેય ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 5. માટે OP ઇઝ ઇક્વલ ટુ √5. વર્તુળ OOP રચો એટલે કે O કેન્દ્ર અને OP ત્રિજ્યાવાળું વર્તુળ રચો જે સંખ્યા રેખા L અને B બિંદુમાં છેદે. B બિંદુ એ √5 ને સંગત બિંદુ છે. વર્ગમૂળ કુંતલની રચના. આપણે વર્ગમૂળ કુંતલની રચના કરીએ. બિંદુ O લઈ 1 એકમ લંબાઈનો રેખાખંડ OA દોરો. રેખાખંડ OA પર એકમ લંબાઈનો લંબ રેખાખંડ AB દોરો. હવે રેખાખંડ OB પર એકમ લંબાઈનો લંબ રેખાખંડ BC દોરો. પછી રેખાખંડ OC પર એકમ લંબાઈનો રેખાખંડ CD દોરો. આ પ્રમાણે ચાલુ રાખતા આપણને
એક કુંતલ મળશે, જેને વર્ગમૂળ કુંતલ કહે છે. અહીં OB ઇઝ ઇક્વલ ટુ √2, OC ઇઝ ઇક્વલ ટુ √3, OD ઇઝ ઇક્વલ ટુ √4 વગેરે. 2.3 વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. આ વિભાગમાં આપણે વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ વિતરણ મેળવીશું અને તે પરથી આપણે સમમેય અને અસમમેય સંખ્યાઓને અલગ પાડીશું. આપણે સમમેય સંખ્યાઓના કેટલાક ઉદાહરણ લઈએ. 1/3, 3/8, 8/7. 1.0 ડિવાઇડેડ બાય 3, શેષ 1, ભાજક 3. 3.0 ડિવાઇડેડ બાય 8, ભાગાકાર કરતા આપણને શેષ 640 અને ભાજક 8 મળે છે. 8 ડિવાઇડેડ બાય 7, ભાગાકાર કરતા આપણને શેષ 1, 3, 2, 6, 4, 5, 1 તથા ભાજક 7 મળે છે. ઉપરના ઉદાહરણો પરથી આપણે નીચે પ્રમાણેના અવલોકન કરીએ. 1. શેષ શૂન્ય બને અથવા શેષનું પુનરાવર્તન શરૂ થાય છે. 2. ભાજક કરતાં શેષ ઓછી હોય તથા તેઓનું પુનરાવર્તિત અંકોનું જૂથ મળે. સંખ્યા 1/3 માં 1 નું શેષમાં પુનરાવર્તન થાય છે અને તે ભાજક 3 કરતાં નાની છે. 8/7 માં 6 અંકો 1, 3, 2, 6, 4, 5 ના જૂથનું શેષમાં પુનરાવર્તન થાય છે અને તે બધા ભાજક 7 કરતાં નાના છે. 3. જો શેષ પુનરાવર્તિત હોય તો ભાગફળનો અંક અથવા અંકોના જૂથનું પણ પુનરાવર્તન થાય છે. 1/3 માં ભાગફળમાં 3 નું પુનરાવર્તન થાય છે. 8/7 ના ભાગફળમાં 1, 4, 2, 8, 5, 7 નું જૂથ પુનરાવર્તન પામે છે. P/Q સ્વરૂપની બધી જ સમય સંખ્યાઓ માટે ઉપરના અવલોકનો સત્ય છે. જો આપણે P ને Q વડે ભાગીએ તો શેષ શૂન્ય મળે અથવા ક્યારેય પણ શૂન્ય ન મળે અને અમુક તબક્કા પછી શેષના અંકોનું પુનરાવર્તન થાય છે. હવે આપણે આ વિકલ્પોના વિવિધ અવલોકન કરીએ. 1. શેષ શૂન્ય થાય છે. 3/8 ના ઉદાહરણમાં આપણે અવલોકન કર્યું કે અમુક તબક્કા પછી શેષ શૂન્ય થાય છે અને તેની દશાંશ અભિવ્યક્તિ 3/8 0.375 છે. આવા બીજા ઉદાહરણો 3/4 0.75, 73/25 2.92. અહીં દશાંશ અભિવ્યક્તિ શાંત છે અથવા અમુક ચોક્કસ તબક્કા પછી તેનો અંત આવે છે. આ પ્રકારની દશાંશ અભિવ્યક્તિને આપણે શાંત કહીશું. 2. શેષ ક્યારેય શૂન્ય ન બને. 1/3 અને 8/7 ના ઉદાહરણમાં અમુક ચોક્કસ તબક્કા પછી શેષ પુનરાવર્તિત થાય છે અને દશાંશ અભિવ્યક્તિ આગળ ને આગળ ચાલે છે. આવી અભિવ્યક્તિમાં ભાગફળના અંકોનું પણ ચોક્કસ પછી પુનરાવર્તન થાય છે. દાખલા તરીકે 1/3 0.333 માં અંક 3 નું પુનરાવર્તન થાય છે અને 8/7 1.142857, 142857, 142857 વગેરેમાં 14287 અંકોનું પુનરાવર્તન થાય છે. આ પ્રકારની અભિવ્યક્તિને અનંતને આવૃત કહીશું. 1/3 ની દશાંશ અભિવ્યક્તિમાં તેના ભાગફળમાં અંક 3 નું પુનરાવર્તન થાય છે. તેથી આપણે
1/3 ને 0.3 બાર અથવા 0.3 રીતે લખીશું. 8/3 માં 1, 4, 2, 8, 5, 7 અંકોનું પુનરાવર્તન થાય છે. તેથી આપણે 8/7 ઇઝ ઇક્વલ ટુ 1.142857 હોલ બાર અથવા 1.142857 રીતે લખીશું. તે જ પ્રમાણે આપણને 2.73233232 વગેરે પ્રકારે અભિવ્યક્તિ મળે તો આપણે તેને 2.732 બાર રીતે લખીશું. આ બધી જ અભિવ્યક્તિઓ અનંત આવૃત્ત છે. ઉલટી રીતે કહીએ તો જો કોઈ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃત્ત હોય તો તે સંખ્યા સમય સંખ્યા છે. હકીકતમાં જો P/Q માં Q ઇઝ ઇક્વલ ટુ 3m ઇન્ટુ 5n mn બિલોંગ ટુ n યોગ સેટ ઓફ 0 હોય તો P/Q નું વિસ્તરણ શાંત મળે, નહીં તો વિસ્તરણ અનંત આવૃત્ત થાય. આમ જો સંખ્યા સમય હોય તો અને તો જ તેની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃત્ત હોય છે. તેથી સ્પષ્ટ થાય છે કે જો સંખ્યા અસમય હોય તો અને તો જ તેની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત્ત હોય છે. 0.303303330 વગેરે જેવી દશાંશ અભિવ્યક્તિ એ અનંત અને અનાવૃત્ત છે અને તેથી તે સંખ્યા અસમય સંખ્યા છે. આપણે આવી અનંત સમય સંખ્યાઓ લખી શકીએ. √2, √3 જેવી સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ આપણે ભાગાકારની રીતે મેળવી શકીએ. આવા વર્ગમૂળ એ અનંત અનાવૃત્ત છે. આપણે √2 અને પાઈની દશાંશ અભિવ્યક્તિ જોઈએ. √2 ઇઝ ઇક્વલ ટુ 1.414213562373 વગેરે. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.141598265358346278327950 વગેરે. ઉદાહરણ 1. હવે કેટલીક સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરીએ. 1. √25 is equal to √25 is equal to 5 is equal to 5/1, જ્યાં 5 belongs to Z, 1 belongs to N. માટે √25 એ સમય સંખ્યા છે. 2. √331 is equal to √331 is equal to 18.19340 વગેરે, જે અનંત અનાવૃત્ત દશાંશ અભિવ્યક્તિ છે. માટે √331 એ અસમય સંખ્યા છે. 3. 0.41757575 વગેરે is equal to 0.41757575, જે અનંત અનાવૃત્ત દશાંશ અભિવ્યક્તિ છે. માટે 0.41757575 એ સમય સંખ્યા છે. 4. 7.80880880, જે અનંત અનાવૃત્ત દશાંશ અભિવ્યક્તિ છે. માટે 7.80880880 એ અસમય સંખ્યા છે. 5. π/7 એ અસમય સંખ્યા છે, કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે. 6. 0.98 બાર is equal to 0.9898
98 જે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. ઉદાહરણ 2. હવે કેટલીક સમય સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં ફેરવો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે સમજાવો. 1. 43/1000 ઇઝ ઇક્વલ ટુ 0.043. આ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. 2. 5/6 ઇઝ ઇક્વલ ટુ 5.000 ડિવાઇડેડ બાય 6. માટે 5/6 ઇઝ ઇક્વલ ટુ 0.833 અપ ટુ ઇન્ફિનિટિવ. માટે 0.83 બાર. અહીં 3 અંકનું સતત પુનરાવર્તન થાય છે. આથી આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. 3. 157/300 ઇઝ ઇક્વલ ટુ 157/100 upon 300/100 is equal to 1.57/3. 1.5700 divided by 3 માટે 157/300 is equal to 1.57/3 is equal to 0.5233 up to infinitive is equal to 0.523 બાર. અહીં ભાગફળમાં અંક 3નું પુનરાવર્તન થાય છે. આથી આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. ઉદાહરણ 3. 1/7 is equal to 0.142857 હોલ બાર નો ઉપયોગ કરીને 3/7 અને 5/7 નું દશાંશ સ્વરૂપ મેળવો. 1/7 is equal to 0.142857 હોલ બાર. 3/7 માટે 3/7 is equal to 3 into 1/7 is equal to 3 into 0.14287 whole bar is equal to 0.428571 whole bar. 5/7 માટે 5/7 is equal to 5 into 1/7 is equal to 5 into 0.142857 whole bar is equal to 0.714285 whole bar. આથી 3/7 નું દશાંશ સ્વરૂપ 0.428571 હોલ બાર અને 5/7 નું દશાંશ સ્વરૂપ 0.714285 હોલ બાર છે. ઉદાહરણ 4. આપેલ સંખ્યાઓને P/Q સ્વરૂપમાં દર્શાવો જ્યાં P belongs to Z, Q belongs to N. 1. 0.23 હોલ બાર. ધારો કે x is equal to 0.23 હોલ બાર. જુઓ, અહીં 2 અંકોનું પુનરાવર્તન થાય છે. તેથી સમીકરણની બંને બાજુ 10² is equal to 100 વડે ગુણીશું. x is equal to 0.23 હોલ બાર માટે x is equal to 0.232323 up to infinitive માટે 100x is equal to 23.232323 up to infinitive માટે 100x is equal to 23 plus 0.232323 up to infinitive માટે 100x is equal to 23 plus x કારણ કે x is equal to 0.232323 up to infinitive માટે 99x is equal to 23 માટે x is equal to 23/99. આથી 0.23
whole bar is equal to 23 upon 99 એ P upon Q સ્વરૂપમાં છે, જ્યાં P belongs to Z અને Q belongs to N. રીત 2. 0.23 whole bar એ 0.PQ up to infinitive પ્રકારની સમય સંખ્યા છે. માટે 0.23 whole bar is equal to PQ upon 99 is equal to 23 upon 99. સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ. કોઈપણ વાસ્તવિક સંખ્યાને દશાંશ અભિવ્યક્તિમાં દર્શાવી શકાય છે. વાસ્તવિક સંખ્યાને દશાંશ અભિવ્યક્તિમાં ફેરવ્યા પછી તેનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવું સહેલું છે. ધારો કે આપણે 3.556 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવું છે. આપણે જાણીએ છીએ કે 3.556 એ 3 અને 4 ની વચ્ચે આવેલી છે. તેથી આપણે સંખ્યા રેખાના 3 અને 4 વચ્ચેના ભાગ પર નજર કરીએ. આ ભાગને આપણે સરખા 10 વિભાગમાં વિભાજિત કરીએ. તેમને આપણે આંકીએ. 3 ની જમણી બાજુનો પ્રથમ આંક 3.1 દર્શાવે છે. બીજો આંક 3.2. હવે સંખ્યા 3.556 એ 3.5 અને 3.6 ની વચ્ચે આવેલી છે. આપણે આ વિભાગને વિપુલ દર્શક કાચ વડે મોટી બતાવીએ અને ફરીથી આપણે 3.5 અને 3.6 વચ્ચેના ભાગને સમાન વિભાજિત કરી તેમને આંકીએ. હવે 3.5 ની જમણી બાજુનો પ્રથમ આંક 3.51, બીજો આંક 3.52 દર્શાવે છે. હવે આપણે જાણીએ છીએ કે સંખ્યા 3.556 એ 3.55 અને 3.56 વચ્ચે આવેલી છે. આ વિભાગને સંખ્યા રેખા પર દ્રશ્યમાન કરવા માટે આપણે તેને મોટો બનાવીએ અને ફરીથી 10 વિભાગમાં વિભાજિત કરીએ. 3.55 ની નજીકનો પ્રથમ ભાગ 3.551, બીજો ભાગ 3.552, છઠ્ઠો ભાગ 3.556 દર્શાવે છે. આ રીતે આપણે 3.556 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકીએ. આમ સંખ્યા રેખા પરના ભાગને વિપુલ દર્શક કાચની મદદથી વિપુલ પ્રમાણમાં દર્શાવીને વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવાની આ પદ્ધતિને ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ કહે છે. આમ શાંત દશાંશ અભિવ્યક્તિવાળી વાસ્તવિક સંખ્યાનું ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિથી સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકાય છે. વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ. સમય સંખ્યાઓનો ગણ Q એ સરવાળા અને ગુણાકાર વિશે ક્રમ અને જૂથના નિયમો ધરાવે છે. ગુણાકારનો સરવાળા પર વિભાજનનો નિયમ પણ છે. હવે આપણે Qનો એક અગત્યનો ગુણધર્મ નોંધીએ. સમય સંખ્યાઓનો સરવાળો સમય સંખ્યા જ મળે છે. આ ગુણધર્મને Qનો સંવૃત્તતાનો ગુણધર્મ કહે છે. તેને Q સરવાળા વિશે સંવૃત્ત છે તેમ પણ કહેવાય. તે જ પ્રમાણે Q એ તફાવત, ગુણાકાર અને ભાગાકાર જ્યારે ભાજક શૂન્યેતર હોય વિશે પણ સંવૃત્ત છે. અસમય સંખ્યાઓ પણ સરવાળા અને ગુણાકાર વિશેનો ક્રમ અને જૂથનો ગુણધર્મ ધરાવે છે. પરંતુ અસમય સંખ્યાઓનો સરવાળો, તફાવત, ગુણનફળ, ભાગફળ અસમય જ હોય તે જરૂરી નથી. ઉદાહરણ તરીકે √5 પ્લસ ઇન્ટુ બ્રેકેટ માઇનસ √5, √3 માઇનસ √3 ઇન્ટુ બ્રેકેટ 2√2 ઇન્ટુ બ્રેકેટ 3√2, 5√7 અપોન 2√7. જવાબ સમય સંખ્યા છે.
આપણે અસમય સંખ્યા અને સમય સંખ્યાના સરવાળા વિશે વિચારીએ. √2 + 2 અસમય છે અને √2 × 3 = 3√2 પણ અસમય સંખ્યા છે. કારણ કે √2 ની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત છે. તેથી 2 + √2 અને 3√2 ની પણ દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત થશે. ધન વાસ્તવિક સંખ્યાના n મૂળ. 2³ = 8 અને 8 નું ઘનમૂળ 2 છે. વળી ક્યુબ √8 = 2 પણ લખવામાં આવે છે. તેમજ 3⁴ = 81 અને 81 નું ચતુર્થ મૂળ 3 છે તેમ કહેવાય છે. અને 4th√81 = 3 લખાય છે. પરંતુ 81 = -3⁴ પણ થાય છે. તેથી આપણે 81 નું ચતુર્થ મૂળ લખવું હોય તો દ્વિધા થાય કે 81 નું ચતુર્થ મૂળ 3 લેવું કે -3 લેવું. વળી કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ અંદરૂણ છે. આમ -3 કોઈ વાસ્તવિક સંખ્યાનો વર્ગ ન હોઈ શકે. પણ -3 નું વર્ગમૂળ ન મળે. આમ સંકેત nth√a વ્યાખ્યાયિત કરવો હોય તો n યુગ્મ હોય ત્યારે દ્વિધા થાય. ધન a માટે a ના 2 વાસ્તવિક n મૂળ મળે, પરંતુ ઋણ a માટે a નું એક પણ n મૂળ વાસ્તવિક ન મળે. આ દ્વિધાના નિવારણ માટે આપણે ધન વાસ્તવિક સંખ્યાના ધન n મૂળની વ્યાખ્યા નીચે પ્રમાણે આપીએ છીએ. આપણે સ્વીકારી લઈએ કે જો a ધન વાસ્તવિક સંખ્યા હોય તથા n belongs to N, તો એક અને માત્ર એક જ ધન વાસ્તવિક સંખ્યા x મળે. જેથી x⁴n = a. આ સંખ્યા x ને a નું ઘન n મૂળ કહે છે તથા x = nth√a લખાય છે. વળી 0⁴n = 0 અને આપણે nth√0 = 0 લઈએ છીએ. જો a > 0 તો √a ના સ્થાને √a જ લખવાની રૂઢિ છે. આપણે ધ્યાનમાં રાખીએ કે સંકેત nth√a ધન સંખ્યા a નું ધન n મૂળ દર્શાવે છે. આમ √36 = 6 લખાય નહીં. 6² = 36 તથા -6² = 36 છે. અને 36 ના વર્ગમૂળ 6 અથવા -6 છે તેમ કહેવાય. પરંતુ સંકેતમાં લખવાનું હોય તો √36 = 6 જ લખાય. -4³ = -64 છે અને તેથી -64 નું ઘનમૂળ -4 છે તેમ કહેવાય. પરંતુ ક્યુબ √−64 = -4 ન લખી શકાય. કારણ કે ક્યુબ √a સંકેત a > 0 માટે જ વ્યાખ્યાયિત છે. આમ ટૂંકમાં √81 = 9, ક્યુબ √27 = 3, 4th√16 = 2 થાય. ક્યુબ √−27 વ્યાખ્યાયિત નથી, પરંતુ -27 નું ઘનમૂળ -3 છે. 81 ના વર્ગમૂળ 9 અને -9 છે. √x² વિશે સમજૂતી. √x² ± x એવી સમજણ પ્રવર્તે છે, જે સત્ય નથી. વ્યાખ્યા પ્રમાણે √x² એવી અંદરૂણ સંખ્યા છે જેનો વર્ગ x² થાય. જેનો વર્ગ x² થાય તેવી અંદરૂણ વાસ્તવિક સંખ્યા |x| છે, એટલે કે માનાંક x છે. માટે જો x > 0 તો √x² x |x. જો x < 0 તો -x < 0 તથા
માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. જેનો વર્ગ એક્સ સ્ક્વેર થતો હોય તેવી અંદરૂણ સંખ્યા માઇનસ એક્સ છે. આથી રૂટ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એક્સ, કારણ કે એક્સ લેસ ધેન 0 છે. વળી રૂટ એક્સ સ્ક્વેરની અનન્યતા તો એન મૂળની વ્યાખ્યામાં અભિપ્રેત છે. આમ પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે રૂટ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એક્સ. ઉદાહરણ તરીકે રૂટ 7 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ 7 ઇઝ ઇક્વલ ટુ 7 અને રૂટ -7 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ -7 ઇઝ ઇક્વલ ટુ 7. આપણે 0n ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું. nth રૂટ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0. ધારો કે એક્સ વાય બિલોંગ ટુ આર પ્લસ. આર પ્લસ એ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. 1. રૂટ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ ઇન્ટુ રૂટ વાય. 2. રૂટ એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ અપોન રૂટ વાય. 3. ઇન્ટુ બ્રેકેટ રૂટ એ પ્લસ રૂટ બી ઇન્ટુ બ્રેકેટ રૂટ એક્સ પ્લસ રૂટ વાય ઇઝ ઇક્વલ ટુ રૂટ એ એક્સ પ્લસ રૂટ એ વાય પ્લસ રૂટ બી એક્સ પ્લસ રૂટ બી વાય. 4. ઇન્ટુ બ્રેકેટ રૂટ એક્સ પ્લસ રૂટ વાય ઇન્ટુ બ્રેકેટ રૂટ એક્સ માઇનસ રૂટ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય. 5. ઇન્ટુ બ્રેકેટ રૂટ એક્સ પ્લસ ઓર માઇનસ રૂટ વાય હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ ઓર માઇનસ 2 રૂટ એક્સ વાય પ્લસ વાય. 1. સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથેનો સરવાળો અથવા તફાવત અથવા ગુણાકાર અસમય છે. ગુણાકાર માટે સમય સંખ્યા શૂન્યેતર છે. 2. શૂન્યેતર સમય સંખ્યાને અસમય સંખ્યા વડે ભાગતા ભાગફળ અસમય મળે છે. 3. બે અસમય સંખ્યાઓનો સરવાળો તફાવત ગુણાકાર અથવા ભાગાકાર સમય અથવા અસમય હોઈ શકે. હવે આપણે ધન વાસ્તવિક સંખ્યાઓના વર્ગમૂળને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવવું તે જોઈએ. આપણે રૂટ n ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવાય તે શીખી ગયા છીએ. n બિલોંગ્સ ટુ n. હવે આપણે ભૌમિતિક રીતે રૂટ એ કેવી રીતે દર્શાવી શકાય તે જોઈએ. જ્યાં એ ધન વાસ્તવિક સંખ્યા છે, આપણે રૂટ એ બિલોંગ ટુ આર પ્લસ એ ગ્રેટર ધેન 1 ને ભૌમિતિક રીતે મેળવવા એક રચના કરીએ. રચનાના મુદ્દા: 1. કિરણ એ એક્સ દોરો. 2. AB ઇઝ ઇક્વલ ટુ એ એકમ થાય તેવું બિંદુ બી કિરણ એ એક્સ પર લો. 3. BC ઇઝ ઇક્વલ ટુ 1 એકમ થાય તેવું બિંદુ સી એ કિરણ એ એક્સ પર લો. 4. રેખાખંડ એસી ને પી માં છેદતો રેખાખંડ એસીનો લંબ દ્વિભાજક દોરો. 5. પી ને કેન્દ્ર લઈ અને એપી જેટલી ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ દોરો. 6. રેખાખંડ એસી પર બી આગળ અર્ધવર્તુળને ડી માં છેદતો લંબ દોરો. 7. બીડી ઇઝ ઇક્વલ ટુ રૂટ એ. યથાર્થતા: અર્ધવર્તુળની ત્રિજ્યા a+1 હોલ અપોન 2 એકમ છે. માટે પીસી ઇઝ ઇક્વલ ટુ પીડી ઇઝ ઇક્વલ ટુ પીએ ઇઝ ઇક્વલ ટુ a+1 હોલ અપોન 2 એકમ. માટે પીબી ઇઝ ઇક્વલ ટુ પીસી માઇનસ બીસી ઇઝ ઇક્વલ ટુ a+1 હોલ અપોન 2 -1 ઇઝ ઇક્વલ ટુ a-1 હોલ અપોન 2 એકમ. કાટકોણ ત્રિકોણ પીબીડીમાં પાયથાગોરસના પ્રમેયના ઉપયોગથી પીડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પીબી સ્ક્વેર પ્લસ બીડી સ્ક્વેર. માટે
into bracket a plus 1 whole upon 2 whole raised to square is equal to into bracket a minus 1 whole upon 2 whole raised to square plus bd square. માટે bd square is equal to into bracket a plus 1 whole upon 2 whole raised to square minus into bracket a minus 1 whole upon 2 whole raised to square is equal to a. માટે bd is equal to root a. આ રચના આપણને દરેક a belongs to r plus માટે રૂટ a નું અસ્તિત્વ છે તેમ દર્શાવે છે. હવે રૂટ a belong to r plus ને સંખ્યા રેખા પર દર્શાવવા માટે રેખા ax ને સંખ્યા રેખા તરીકે લઈ બિંદુ b ને સંગત વાસ્તવિક સંખ્યા 0 લઈ જો bd જેટલી ત્રિજ્યા અને b ને કેન્દ્ર લઈ એક ચાપ દોરીએ જે કિરણ bx ને કોઈક બિંદુ e માં છેદે તો e ને સંગત વાસ્તવિક સંખ્યા રૂટ a થશે. હવે આપણે કોઈપણ ધન વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ વિશેના આ ખ્યાલને ઘનમૂળ, ચતુર્થમૂળ વગેરે સુધી વિસ્તૃત કરી શકીએ. આપણે તેને ધન વાસ્તવિક સંખ્યાના n મૂળ સુધી પણ વિસ્તૃત કરી શકીએ જ્યાં n belongs to n. હવે સંખ્યા રેખા પર 1/√3 ને કેવી રીતે દર્શાવી શકીએ તેના વિશે વિચારીએ. અહીં છેદ √3 છે જે અસમય સંખ્યા છે. તેથી આપણે સંખ્યા રેખા પર એકમ લંબાઈને √3 જેટલા સરખા ભાગમાં વિભાજિત કરી શકીશું નહીં. જો છેદ 3 હોય તો વિભાજન ક્રિયા શક્ય થાય. આ શક્ય બનાવતી એક રીત સમયકરણની છે. સમયકરણ કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે ગુણીને ગુણનફળ સમય મેળવવાની રીતને સમયકરણ કહે છે. યોગ્ય ગુણક અસમય સંખ્યાને સમયકારક અવયવ અને આપેલ સંખ્યાને સમયકરણ માટેની સંખ્યા કહે છે. સમયકરણ અવયવ અનન્ય નથી. દાખલા તરીકે √3 into √3 is equal to 3. √3 into bracket 2√3 is equal to 6. આમ √3 ના સમયકારક અવયવ √3, 2√3, 3√3 વગેરે છે. ઉદાહરણ તરીકે 1/√3 is equal to into bracket 1/√3 into √3 upon √3 is equal to √3/3. અહીંયા છેદ √3 એ સમીકરણ માટેની સંખ્યા છે. √3 એ દરેક વખતે √3 જ હોવું એ જરૂરી નથી. એ સમયકારક અવયવ છે. હવે 1/√3 ને સંખ્યા રેખા પર દર્શાવવા માટે √3/3 ને સંખ્યા પર દર્શાવીશું. આ સંખ્યા 0 અને √3 ની વચ્ચે આવેલી છે. આપણે 0 અને √3 વચ્ચેના વિભાગને 3 સરખા ભાગમાં વહેંચતા 0 ની નજીકના પ્રથમ ભાગ પરનું બિંદુ એ સંખ્યા રેખા પર 1/√3 ને સંગત બિંદુ થશે. ઉદાહરણ 1. કેટલીક આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. 1. 3 + √5. 3 + √5 આ અસમય સંખ્યા છે કારણ સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા બરાબર અસમય સંખ્યા. 2. into bracket 4 - √7 plus into bracket 4 + √7 into bracket 4 - √7 plus into bracket 4 + √7 આ સમય સંખ્યા છે કારણ into bracket 4 - √7 plus into bracket 4 + √7 is equal to 4 - √7 plus 4 + √7.
ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 8. 8 એ સમય સંખ્યા છે. માટે ઇન્ટુ બ્રેકેટ 4 માઇનસ રૂટ 7 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 4 પ્લસ રૂટ 7 એ સમય સંખ્યા છે. 3 પાઈ પ્લસ 3 હોલ અપોન 2 પાઈ. પાઈ પ્લસ 3 હોલ અપોન 2 પાઈ એ અસમય સંખ્યા છે. કારણ પાઈ પ્લસ 3 હોલ અપોન 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન 2 પાઈ પ્લસ 3 અપોન 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 પ્લસ 3 અપોન 2 પાઈ. હવે પાઈ અસમય સંખ્યા હોવાથી પાઈ પ્લસ 3 હોલ અપોન 2 પાઈ એ અસમય સંખ્યા છે. ઉદાહરણ 2. સાદું રૂપ આપો. 1 ઇન્ટુ બ્રેકેટ 3 માઇનસ રૂટ 7 ઇન્ટુ બ્રેકેટ 5 પ્લસ રૂટ 3 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ બ્રેકેટ 5 પ્લસ રૂટ 3 માઇનસ રૂટ 7 ઇન્ટુ બ્રેકેટ 5 પ્લસ રૂટ 3 ઇઝ ઇક્વલ ટુ 15 પ્લસ 3 રૂટ 3 માઇનસ 5 રૂટ 7 માઇનસ રૂટ 21. 2 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ રૂટ 8 ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ 2 રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 રૂટ 2 પ્લસ રૂટ 8 માઇનસ 2 રૂટ 8 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 રૂટ 2 પ્લસ રૂટ 4 ઇન્ટુ 2 માઇનસ 2 રૂટ 16 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 રૂટ 2 પ્લસ 2 રૂટ 2 માઇનસ 2 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 7. રીત 2. ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ રૂટ 8 ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ 2 રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ રૂટ 4 ઇન્ટુ 2 ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ 2 રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ 2 રૂટ 2 ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ 2 રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર માઇનસ ઇન્ટુ બ્રેકેટ 2 રૂટ 2 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 7. 3 રૂટ 5 ક્યુબ માઇનસ રૂટ 2 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ રૂટ 5 ઇન્ટુ રૂટ 5 માઇનસ રૂટ 2 ઇન્ટુ રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ 5 રૂટ 5 માઇનસ 2 રૂટ 2. ઉદાહરણ 3. આપેલ સંખ્યાઓનો એક સમયકારક અવયવ આપો. 1 1 અપોન રૂટ 8 નો સમયકારક અવયવ રૂટ 2 છે. કારણ કે 1 અપોન રૂટ 8 ઇન્ટુ રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રૂટ 4 ઇન્ટુ 2 ઇન્ટુ રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 રૂટ 2 ઇન્ટુ રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 જે સમય સંખ્યા છે. 2 8 પ્લસ રૂટ 7 હોલ અપોન 5 નો સમયકારક અવયવ 8 માઇનસ રૂટ 7 છે. કારણ 8 પ્લસ રૂટ 7 હોલ અપોન 5 ઇન્ટુ બ્રેકેટ 8 માઇનસ રૂટ 7 ઇઝ ઇક્વલ ટુ 8 સ્ક્વેર માઇનસ રૂટ 7 સ્ક્વેર હોલ અપોન 5 ઇઝ ઇક્વલ ટુ 64 માઇનસ 7 હોલ અપોન 5 ઇઝ ઇક્વલ ટુ 57 અપોન 5 જે સમય સંખ્યા છે. 3 4 માઇનસ રૂટ 11 નો સમયકારક અવયવ 4 પ્લસ રૂટ 11 છે. કારણ ઇન્ટુ બ્રેકેટ
4 minus root 11 into bracket 4 plus root 11. 4 square minus root 11 square is equal to 16 minus 11 is equal to 5, જે સમય સંખ્યા છે. ઉદાહરણ 4. આપેલ સંખ્યાઓના છેદનું સમયકરણ કરો. 1. 3 upon root 15 is equal to 3 upon root 15 into root 15 upon root 15 is equal to 3 root 15 upon 15 is equal to root 15 upon 5. 2. 1 upon minus 2 minus root 3 is equal to 1 upon minus 2 minus root 3 into minus 2 plus root 3 whole upon minus 2 plus root 3 is equal to minus 2 plus root 3 whole upon root 2 square minus root 3 square is equal to minus 2 plus root 3 whole upon 4 plus 3 is equal to minus 2 plus root 3 whole upon 1 is equal to minus 2 plus root 3. 3. 1 upon root 11 minus 1 is equal to 1 upon root 11 minus 1 into root 11 plus 1 whole upon root 11 plus 1 is equal to root 11 plus 1 whole upon 11 minus 1 is equal to root 11 plus 1 whole upon 10 is equal to 1 upon 10 into bracket root 11 plus 1. વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો. જ્યારે આધાર અને ઘાતાંક બંને પ્રાકૃતિક સંખ્યાઓ હોય ત્યારે નીચે આપેલા ઘાતાંકના નિયમો વિશે આપણે આગળના વર્ગોમાં શીખી ગયા છીએ. 1. a raised to m into a raised to n is equal to a raised to m plus n. 2. 1. a raised to m upon a raised to n is equal to a raised to m minus n. m greater than n. 2. a raised to m upon a raised to n is equal to 1 upon a raised to m minus n. m less than n. 3. a raised to m upon a raised to n is equal to 1. m is equal to n. 3. a raised to m whole raised to n is equal to a raised to mn. 4. ab whole raised to m is equal to a raised to m into b raised to m. 5. into bracket a upon b whole raised to m is equal to a raised to m upon b raised to m. આપણે a raised to 0 is equal to 1 તથા a raised to minus n is equal to 1 upon a raised to n. a belongs to r minus set of n belongs to z રીતે વ્યાખ્યાયિત કરીશું. હવે આપણે ઉપરના નિયમનો ઉપયોગ ઋણ ઘાતાંક માટે પણ કરી શકીએ. ઉદાહરણ તરીકે 1 7 raised to 8 into 7 raised to minus 11 is equal to 7 raised to 8 minus 11 is equal to 7 raised to minus 3. 2. a 5 raised to 4 upon 5 raised to 7 is equal to 5 raised to 4 minus 7 is equal to 5 raised to minus 3. b 5 raised to minus 4 upon 5 raised to 7 is equal to 5 raised to minus 4 minus 7 is equal to 5 raised to minus 11. 3. a into bracket 3 raised to minus 4 whole raised to square is equal to
3 raised to minus 4 into 2 is equal to 3 raised to minus 8. B into bracket 3 raised to 4 whole raised to minus 2 is equal to 3 raised to 4 into minus 2 is equal to 3 raised to minus 8. 4 3 raised to minus 2 into 7 raised to minus 2 is equal to into bracket 3 into 7 whole raised to minus 2 is equal to 21 raised to minus 2. 5 9 raised to minus 4 upon 10 raised to minus 4 is equal to into bracket 9 upon 11 whole raised to minus 4. આપણે ઘાતાંકના નિયમોને જ્યાં આધાર ધન વાસ્તવિક સંખ્યા હોય અને ઘાતાંક સમય સંખ્યા હોય તે માટે પણ આપી શકીએ. આપણે nth રૂટ ઓફ a જ્યાં a બિલોંગ્સ ટુ r પ્લસ અને n બિલોંગ્સ ટુ n માટે નીચે પ્રમાણે વ્યાખ્યા આપીએ. જો b રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ a તો nth રૂટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ b જ્યાં b બિલોંગ્સ ટુ r પ્લસ. આપણે nth રૂટ ઓફ a ને a રેઝ ટુ 1 અપોન n પ્રમાણે લખીએ છીએ. આપણે 4 રેઝ ટુ 3 અપોન 2 જેવા દાખલાઓને બે રીતે ગણી શકાય. 4 રેઝ ટુ 3 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 4 રેઝ ટુ 1 અપોન 2 હોલ રેઝ ટુ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 2 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 8 અથવા 4 રેઝ ટુ 3 upon 2 is equal to 4 cube whole raised to 1 upon 2 is equal to 64 raised to 1 upon 2 is equal to 8. આપણે a raised to m upon n ની વ્યાખ્યા નીચે પ્રમાણે આપીશું. જ્યાં a belongs to r plus, m belongs to z, n belongs to n, mn એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. a raised to m upon n is equal to into bracket nth root of a whole raised to m is equal to nth root of a raised to m. બંને પરિણામો જુદા લાગે છે પરંતુ સમાન છે. જો આધાર ધન વાસ્તવિક સંખ્યા અને ઘાતાંક સમય સંખ્યા હોય તો આપણે ઘાતાંકના નિયમો નીચે પ્રમાણે આપી શકીએ. a b belong to r plus અને p q belong to q માટે 1 a raised to p into a raised to q is equal to a raised to p plus q. 2 a raised to p upon a raised to q is equal to a raised to p minus q. 3 into bracket a b raised to p whole raised to q is equal to a raised to pq. 4 into bracket ab whole raised to p is equal to a raised to p into b raised to p. 5 a upon b whole raised to p is equal to a raised to p upon b raised to p. ઉદાહરણ 1. કિંમત શોધો. 1 225 raised to 1 upon 2 is equal to into bracket 3 square into 5 square whole raised to 1 upon 2 is equal to 3 square into 1 upon 2 into 5 square into 1 upon 2 is equal to 3 raised to 1 into 5 raised to 1 is equal to 15. 2 64 raised to 1 upon 6 is equal to 2 raised to 6 whole raised to 1 upon 6 is equal to 2 raised to 6 into 1 upon 6 is equal to 2 raised to 1 is equal to 2. ઉદાહરણ 2. કિંમત શોધો. 1 9 raised to 5 upon 2 is equal to 3 square raised to 5 upon 2 is equal to 3 square into 5 upon 2 is equal to 3 raised to 5 is equal to
243. 2. 243 raised to minus 3 upon 5 is equal to 3 raised to 5 raised to minus 3 upon 5 is equal to 3 raised to 5 into minus 3 upon 5 is equal to 3 raised to minus 3 is equal to 1 upon 3 cube is equal to 1 upon 27. ઉદાહરણ 3. સાદું રૂપ આપો. 1. 3 raised to 3 upon 2 into 3 raised to 4 upon 5 is equal to 3 raised to 3 upon 2 plus 4 upon 5 is equal to 3 raised to 15 plus 8 upon 10 is equal to 3 raised to 23 upon 10. 2. 16 raised to 4 upon 3 into 4 raised to 2 upon 3 is equal to 4 square raised to 4 upon 3 into 4 raised to 2 upon 3 is equal to 4 raised to 8 upon 3 into 4 raised to 2 upon 3 is equal to 4 raised to 8 upon 3 plus 2 upon 3 is equal to 4 raised to 10 upon 3. 3. 5 raised to 4 upon 5 upon 25 raised to 3 upon 2 is equal to 5 raised to 4 upon 5 upon 5 square raised to 3 upon 2 is equal to 5 raised to 4 upon 5 upon 5 square into 3 upon 2 is equal to 5 raised to 4 upon 5 upon 5 cube is equal to 5 raised to 4 upon 5 minus 3 is equal to 5 raised to 4 minus 15 whole upon 5 is equal to 5 raised to minus 11 upon 5.